હાટ તારીના સોયત્રા ફાડી નાખે. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આપણો વ્લોગ જોતા બધા મોજમાં જો અને નો અને વ્લોગ મજામાં ન હોય તો તમે બધા મજામાં આવી જશો. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને એક વાત રહી ગઈ મિત્રો, તમારા ભાઈએ જો હેર સ્ટ્રેટ ને દાઢી સેટ કર. હેર સ્ટ્રેટ ક્યાં? એટલે ભાઈ હેર સ્ટ્રેટ તો ક્યાં આપણે આવે કા, હાજી હેર સેટ થઈ ગયા છે ને દાઢી સેટ થઈ ગઈ છે મિત્રો. અને મારા ભાઈ કાલે કુર્તો લઈ આવ્યો છે ને આ મોજડી આપણી પાસે આવી ગઈ છે, બધું થઈ ગયું છે સગાઈનું. અને આજે બપોરના 6:30 બપોર પછીના 6:30 વાગ્યાની અમારી બસ છે. તો અમે જશું અમરેલી અને અમરેલીથી પાછા જશું સગાઈમાં અને સગાઈમાંથી આવીશું સુરત અને સુરત ટુ ઉમરાક, ઉમરાક ટુ બારડોલી, બારડોલી ટુ ઉમરાક, ઉમરાક ટુ સુરત. અને તમને બધું બતાવશું આગળ વ્લોગમાં કન્ટિન્યુ જ. પણ હજી અમે નથી બસમાં બેઠા એટલે હજી અત્યારનું બતાવવું પડે ને યાર, વ્લોગ છે યાર. તો અને કમેન્ટ લાઇક ને સબસ્ક્રાઈબનું ભૂલતા નહીં મિત્રો. હું એક વ્લોગમાં તમને કહેતો નથી કે મને સબસ્ક્રાઈબ કરો, તમને ગમે ને તો જ સબસ્ક્રાઈબ કરવાનું. બાકી મેં કીધું ને સોહત્રા ફાડી નાખે એવા વ્લોગ, સોહત્રા ફાડી નાખે. મારી આંખું ઝાંખવા માંડી. આ ફ્લેશ મારી આંખમાં એવી આવે છે ને કે હું જોઈ નથી શકતો કેમેરા હમું. આંખો વહી જાય ને તો લોક બંધ કરવાનું રહે કરતા આમ જોવી. અને મને એ ગર્વ છે કે મારી વાત પર કે હું એક એવો વ્લોગર છું કે જે સવારમાંથી લઈને રાઈટ લગીમાં જે વ્લોગ ઉતારું ને એમાં 5 ફોન ફ્રી ગયા હોય. સવારમાં મારો ફોન હોય, કોલેજ જાવ તો અમારા મિત્ર હેમાંગનો ફોન હોય, ઘરે આવું તો અમારા પાસે મારો જ ફોન હોય, રાત્રે પાછો ફ્રી જાય ફોન. એટલે હું 4 કે 5 ફોન તો ફેરવી જ નાખું વ્લોગમાં. એવું કંઈ નહીં, ચલતા ફરતા વ્લોગ બધું ફેરવી નાખું. એમ નહીં ખાલી ક્લિપું જ ફેરવું, ફોને ફેરવી નાખું, બધું ફેરવી નાખું. એટલે માણસ ન ફેરવી નાખું. તો અહીંયા જો આપણો નાસ્તો તો આવી ગયો છે એકદમ. આપણા બાપ દાદાઓ છે ને હવારમાં ફાફડા ઠપકારતા. તો હાલો નાસ્તો આવી ગયો છે, આવી જાજો. સરસ મજાના ગરમ ગરમ ફાફડા. અને બીજું શું છે, ચા તો હોય જ યાર. હું ચા જો કે પીતો નથી એટલી બધી, પણ આ ફાફડાનો પ્રોગ્રામ હોય ને એટલે ભૂકા બોલી જાય. તો હાલો મિત્રો આવી જાજો. ફાફડા જેને ભાવતા હોય કમેન્ટ કરી જાણજો. નકર આપણે ઘટતા હોય ને તો હજી આમ 300-400 ગ્રામ હજી લેતા આવશું. 400 નો થતા 1500 ગ્રામ ઠપકાર દેવું એવો મિત્રો આખો પ્રોગ્રામ કર્યો, તોડી નાખે એવો. પાર્કિંગમાં જો તમને બતાવું, અહીંયા પાર્કિંગ કરે છે સાહેબ. પાર્કિંગ નહીં, રોડે પાણી નાખે છે મારી મમ્મી. તે ક્યારનું આ ચાલુ કર્યું હે? જો બધાએ ચા પી લીધી છે ને મારે જ એકને નાસ્તો બાકી છે. હાલો ગાંઠિયા ઠરી ગયા છે. અને તે નાસ્તો કરી લીધો બાકી છે? બાકી છે, બીજી વાર બાકી છે. એકવાર ચા પીવાઈ ગઈ છે ને બીજી વાર. અમારા ઘરમાં અમારા મમ્મીનું એક અલગ રહસ્ય છે જે બધા હારે અલગ અલગથી નાસ્તો કરવાનો. હું બેસીશ મારી હારે નાસ્તો થાય, મારો ભાઈ બેસશે તો મારા ભાઈ હારે નાસ્તો. તો નાસ્તો કરી લીધો છે અને અત્યારે એડિટિંગ હાલે છે. અને આ આપણા કપડાં અમુક છે ને એ સીવડાવવાના છે. એમ કે પછી ફાટી ગયા હોય એટલે આપણે શું પહેરવાના હોય એટલે સીવડાવવા પડશે. અને મારા પપ્પા તૈયાર થઈ ગયા છે અહીંયા. હા, જય રણુજાવાળા. બીજું કાંઈ કયો પપ્પા નવું કાંઈ? કાંઈ નહીં, ધીમે ધીમે વાતું કરશે. અત્યારે પેલો નવા હોય પહેલી વાર એટલે બધાને હું નવું લાગે. ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. હું જાઉં છું મારા પપ્પા અરે કામે. અને આ બધું અત્યારે બેગ ઠેલો તૈયાર થઈ ગયો છે. હાલો નીકળવી. હાલો અમે નીકળી જાય. તો મિત્રો આવી ગયા છીએ પપ્પાના કામ ઉપર, જ્યાં ફ્લેટ ઉપર કામ આલે છે. અને આજનું વેલકમ થાય છે. આમ જો અરબોની વાઇબો આવે, ગોલ્ડન લિફ્ટ વે, ગોલ્ડન લિફ્ટ. જો આ તમને બતાવું, આ એન્ટ્રન્સ અને આ રૂમ આલે છે. આ રૂમ છે બરોબર આખો. આ મારા પપ્પા છે. અને આ બધું અત્યારે જો આ બધી વસ્તુઓ છે, આ બધું કામ હાલતું હોય ને આ ભાઈ મેનેજર છે, એનું બધું કામનું ધ્યાન રાખે. હું અહીંયા અત્યારે કામ બાકી છે જો અહીંયા વાયરિંગ હાલે છે. અને અમારે અત્યારે જવાનું છે સગાઈમાં. ને આ બધું અત્યારે બધું અખડ બખડ કામ છે. તો અત્યારે હું આપવા જોવા આવ્યા છે એકવાર જે ઘટતું હોય બધું. કેમ કે પછી અમે સીધા આવી મંગળવારે એટલે આ બધું પતાવવું પડે કામ. અમુક લેવા જવાનું હોય, આવું બધું હાર્ડવેરનું કામ ને આવું બધું લેવા જવાનું. એટલે હું
કે ભેગું ન થાય. એટલે જો તમને બતાવું, આ આખો હોલ છે આટલો, અને આ જોવો તમને આખી ગેલેરી બતાવું તમને, બાલ્કની. બારી બહુ મોટી છે કે નહીં હે? અને આ રસોડું કયું છે? આ રૂમ છે. ટોટલ કેટલા રૂમ છે? 4 રૂમ. અને આમ જોઈ લ્યો મિત્રો, આપણા ઘરમાં 3 રૂમ થઈ જાય ને એવડું તો ખાલી આ બાથરૂમ છે આટલું. અને આની પાછળ ઓલું ટબ આવેલું છે, બાથ સ્વિમિંગ વાળું ટબ આવે ને એ આવશે હજી. અને આ છે કિચન. અને આ શું છે? અને આ બાથરૂમ છે. અને આ અહીંયા રૂમ છે. અહીં બધું કામ હાલે છે ને બધું જો સિમેન્ટના કોથળા ને બોથળા ને બધું પડ્યું છે. તમને બતાવું હજી, અહીંથી જો વ્યૂ મળે પાછળની બિલ્ડિંગનું ને બધું. જો હજી કામ હાલે છે ને સામાન પડ્યો છે. અહીંયા રૂમ આવે. અને અહીં જો બધું, આ મિત્રો બાથરૂમ જો, આ રૂમ નથી. તમને એમ લાગે બાથરૂમ, આપણા ઘરમાં 2 રૂમ થાય ને એવડા બાથરૂમ છે અહીંયા. આ બધું કામ હાલે છે. અને જો અહીંયા એક વસ્તુ, આ બધું હજી છે ને અહીંયા એક કામ અહીંયા બાકી છે. આની પાછળ એક જે નળના જે આવે ને એ ફિટ કરવાનું છે. ઘણું કામ છે. અને હજી કારીગરો છે ને આવ્યા નથી. તો હમણાં કારીગરો છે ને અહીંયા આવતા નથી. એટલે મારા પપ્પા ફોન કરીને છે ને ખેતરવાળાઓ ક્યાં જોવો એ કારીગર વિડીયા જોવો છો? કારીગર વિડીયા ન દેતો મારા કામ કરજો અહીંયા, પછી વિડીયા જોજો. મિત્ર અહીંયા આવું બધું કામ હોય, હું આ બધું ધ્યાન રાખવું પડે સામાનનું ને આ બધું. કેમ કે તમને ખબર જ છે આ બધા સામાનું કંઈ જેવા તેવાનું કામ હોય નહીં. બધા જો સિમેન્ટના કોથળા ને આ બધું. આ શું છે? કલર છે? શું આ? શું પાણી છે? કલર છે. મિત્રો કારીગર આવી ગયા છે, કામ શરૂ થઈ જાય. કઈ લેંગ્વેજ બોલે? મરાઠી? અમુક ભાષા બોલાવ કારીગરો અમુક ભાષા બોલે ને મારા પપ્પાને સમજ ન આવે કે લેતો બટ્ટા હું બોલે. મારે ટ્રાન્સલેટ કરીને દેવી પડે યાર. આવા બધા જો હાલે છે. આ બધા હાર્ડવેરના સામાન ને બધું બતાવે નો, પછી ફિટ થાય એટલે અમારે ધક્કો પાછો બદલવાનો ને બધું. અહીંયા ન હોય એવા ધક્કા છે ભાઈ. એ પપ્પા કઈ લેંગ્વેજ બોલે કે સમજાય નહીં? કઈ લેંગ્વેજ બોલે? સમજાય નહીં કાંઈ? મરાઠી ને બધી ભાષા ના આવડે. મરાઠી ને બધી આવડે છે. આપણા કરતાં તો આ બધા આગળ છે યાર. પડતા રહી ગયું. જો બધું અત્યારે ઈટોળાના રસોડું છો મિત્રો. અને આ શું છે? રસોડાની ચોકડી છે. હા ચોકડી છે. અને આ છે સીધો ગેપ નીચે જાળી લગાવી છે. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘરે. પેલેડિયમમાં મારા જે કામ હતું મારા પપ્પાને, એ કામ બામ બધું અત્યારે અમે પતાવી નાખ્યું છે. અને અત્યારે અમે જમીએ છીએ. તો હાલો, જેને છોલે ભટુરે ભાવતા હોય આવી જાજો. તો મિત્રો બપોરે જમીન ક્યારે હોઈ ગયો કંઈ ખબર જ ન રહે. 5:30 થઈ ગયા. 6 વાગ્યાની બસ છે અમારી. અને થેલા કરી નાખ્યા છે પેક. અને હવે શું વાર છે હે? નાસ્તો લઈ લીધો છે. અને મિત્રો હાલો, અમારે પછી મોડું થઈ જાય. અમારે બસ વહી જાય તો અમારી સગાઈ મિસ થઈ જાય. અને હાલો નીકળવી ફટાફટ. અને અમે મળવી ડાયરેક્ટ સીધા અમરેલી.